વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, મખાના એક એવા સીડ્સ છે જે વેટ લોસ માટે અને ડાયજેશન માટે બહુ જ ઉપયોગી છે અને સાથે સાથે ન્યુટ્રિશિયસ બી છે. મખાના ટેસ્ટમાં તો ફીકા હોય છે, માટે જો આપણે એની સબ્જી બનાવશું તો તે ટેસ્ટી બી લાગશે અને સાથે સાથે હેલ્ધી બી રહેશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જૈન મખાના પનીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મખાના પનીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે મખાનાને રોસ્ટ કરશું. જેની માટે મેં એક કઢાઈમાં ઘી લીધું છે. ઘી ગરમ થાય ત્યારબાદ મખાના તેમાં એડ કરશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી લઈશું. મખાના બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે બહુ જ હેલ્પફુલ છે. મખાનામાંથી ઘણી બધી બીજી રેસીપી પણ બને છે. તેને આપણે રોસ્ટ કરીને મમરાની જેમ નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. એકદમ ફાસ્ટ ફ્લેમ પર મખાનાને રોસ્ટ નથી કરવાના, નહીંતર તે ઉપરથી આકરા થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તમે જોઈ શકો છો મખાના આપણા પ્રોપરલી રોસ્ટ થઈ ગયા છે. મખાનાને રોસ્ટ કરવા માટે આપણને 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. હવે મેં એક બોલમાં પનીર લીધું છે, તેની મેં ક્યુબ કટિંગ કરી લીધી છે. કોર્નફ્લોર લીધો છે, તેને આપણે પનીરમાં એડ કરી દઈએ. મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. બહુ વધારે પડતો કોર્નફ્લોર નથી લેવાનો, 2 ચમચી જેટલો જ લેવાનો છે. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. સ્વાદ પ્રમાણે કોલ્હાપુરી મસાલો એડ કરશું. ટોસ કરી લઈએ અને હળવે હાથે હલાવીને 5 મિનિટ માટે તેને મેરિનેટ થવા દઈએ. જો તમારી પાસે કોલ્હાપુરી મસાલો અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ બીજો મસાલો યુઝ કરી શકો છો, જેમ કે ગરમ મસાલો છે તે પણ તમે યુઝ કરી શકો છો. હવે આપણે પનીરને મેરિનેટ થવા દઈએ. હવે આપણે ગ્રેવી રેડી કરશું, જેની માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ખડા મસાલા એડ કરશું, જેમ કે તમાલપત્ર, લવિંગ, એલચી, મરી અને તજ. ખડા મસાલાને એકાદ મિનિટ માટે રોસ્ટ કરી લઈએ. ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈએ, હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ આપણે કાશ્મીરી આખા લાલ મરચાં, મગજતરીના બીજ અને કાજુ એડ કરી દઈએ. જો તમારી પાસે મગજતરીના બીજ અને કાજુ અવેલેબલ ન હોય તો તેની બદલે તમે સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો. કાજુ ગુલાબી થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરશું. ત્યારબાદ મેં અહીંયા દૂધી લીધી છે, જેને મેં રફલી ચોપ કરી લીધી છે. તેને પણ કઢાઈમાં એડ કરી દઈએ અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ ને એકાદ મિનિટ માટે દૂધીને પણ ચડવા દઈએ. ત્યારબાદ આપણે ટમેટાં લઈશું, જેને મેં રફલી ચોપ કરી લીધા છે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને બધું જ 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈએ, ટમેટાં થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, મિક્સ કરી લઈશું. ટમેટાં હજી સોફ્ટ નથી થયા તો કઢાઈને લીડથી કવર કરી દઈશું ને એકાદ 2 મિનિટ માટે ટમેટાને પણ ચડવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે લીડ કાઢી લઈએ અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ. ત્યારબાદ કઢાઈમાં હળદર એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલી. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ટમેટાં થોડાક સોફ્ટ થવા આવ્યા છે, તમે જોઈ શકો છો. આપણે ટમેટાં, દૂધી જે બધું સાતળ્યું છે તેને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈએ અને ઠંડુ થઈ જવા પછી તેને મિક્સરમાં પીસી લઈએ અને તેની ગ્રેવી રેડી કરી લઈએ. ત્યાં સુધી આપણે સાઈડમાં પનીર રોસ્ટ કરશું, જેની માટે મેં એક પેનમાં તેલ લીધું છે. તેમાં આપણે જે પનીરના પીસ મેરિનેટ કરવા માટે રાખ્યા હતા તે લઈ લઈએ. પનીરનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે રોસ્ટ કરવાના છે. તમે જોઈ શકો છો પનીરનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યો છે, તો બધા જ પનીર આપણે પલટી દઈશું. આવી રીતે પનીરને પલટાવીને તેને પ્રોપરલી રોસ્ટ કરી લેવાના છે. પનીરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરવાના છે, ફાસ્ટ ફ્લેમ પર રોસ્ટ નથી કરવાના. પનીરના સાથે સાથે જો તમને બીજા બધા વેજીટેબલ બી એડ કરવા હોય, જેમ કે વટાણા છે, ફણસી છે, તો તેને પણ તમે બોઇલ કરીને એડ કરી શકો છો. પનીર આપણું પ્રોપરલી રોસ્ટ થઈ ગયું છે, હું તમને નજદીકથી દેખાડી રહી છું. હવે આપણે જે ગ્રેવી રેડી કરી છે તે તમને દેખાડી દઉં છું. ગ્રેવીને વઘારવા માટે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું અને હિંગ એડ કરીએ છીએ. મિક્સ કરી લઈશું અને જે ગ્રેવી આપણે રેડી કરેલી તે એડ કરી દઈએ.
પ્રોપરલી બધું મિક્સ કરી દઈએ. મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તેને પણ લઈ લઈએ. પ્રોપરલી બધું મિક્સ કરી લઈએ. 1-2 મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈએ. ત્યારબાદ આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું, જેમ કે હળદર, મરચું અને કોલ્હાપુરી મસાલો. તેને મિક્સ કરી લઈએ પ્રોપરલી. જો તમારી પાસે કોલ્હાપુરી મસાલો અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો. થોડુંક પાણી એડ કરીએ છીએ, ગ્રેવી થોડીક ઘાટી લાગે છે એટલા માટે. પાણી એડ કરીને થોડું મિક્સ કરી લઈશું પ્રોપરલી. હવે આપણે ગ્રેવીને થોડીક બોઇલ થવા દઈશું ફરીથી, જેની માટે આપણે કઢાઈને લીડથી કવર કરી દઈએ 1-8 મિનિટ માટે. લીડ કાઢી લઈએ, મિક્સ કરી લઈએ. હવે આપણે ગ્રેવીમાં થોડો ટેંગી ટેસ્ટ માટે થોડોક ટમેટો કેચઅપ એડ કરીશું. આનાથી એકદમ ટેંગી ટેસ્ટ આવશે અને ગ્રેવી આપણી એકદમ સરસ બનશે. મિક્સ કરી લઈએ. પનીર જે આપણે ફ્રાય કરેલું રેડી રાખ્યું હતું તેને કઢાઈમાં એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે જે મખાના રોસ્ટ કરીને રાખ્યા હતા તેને બી આપણે કઢાઈમાં એડ કરી દઈએ અને બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે કસૂરી મેથી એડ કરીશું. આવી રીતે હાથેથી ક્રશ કરીને મિક્સ કરી લઈએ. મેં સબ્જીને ટેસ્ટ કરી, મને થોડુંક મીઠું ઓછું લાગે છે એટલે હું મીઠું એડ કરી રહી છું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું લઈ શકો છો. ત્યારબાદ ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈએ 1-2 મિનિટ માટે, જેથી કરીને મખાના ગ્રેવી સાથે એકરસ થઈ જાય. 1 મિનિટ થઈ ગઈ છે, લીડ કાઢી લઈએ. આપણા મખાના પનીર બનીને રેડી છે. તેની કન્સિસ્ટન્સી હું તમને દેખાડી દઉં છું. આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. ઠંડુ થઈ જવા પછી ગ્રેવી થોડીક થીક થઈ જશે, કારણ કે મખાના ગ્રેવીને થોડુંક એબ્ઝોર્બ કરી લેશે. તો આપણા જૈન મખાના પનીર બનીને રેડી છે, તમે જોઈ શકો છો. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.